સુરતના ચકચારી તેવા વરાછાના એસબીઆઈ બેંકમાં થયેલા 50 લાખ રૂપિયાની લૂંટમાં યુપીથી ઝડપાયેલા બે લૂંટારોને રિકન્સ્ટ્રક્શન માટે ક્રાઇમ બ્રાન્ચે કુરસદ ગામ લઈ ગયા હતા. જે આરોપીએ સંતાડેલી બંદૂકથી પોલીસ પર ફાયરિંગ કરતા એસીપી કિરણ મોદીએ બચાવમાં પોતે વળતો ફાયરિંગ કરતા આરોપી શુભમને પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સુરતની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા બચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસબીઆઈ બેંકમાં 50 લાખ રૂપિયાની લૂંટ કરવાના ગુનામાં બે આરોપીઓને યુપીથી ઝડપી પાડ્યા છે. ત્યારે આરોપીઓને લઈને કુરસદ ગામ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. તે દરમિયાન આરોપી શુભમે લૂંટ સમયે જે ગનનો ઉપયોગ કર્યો હતો તે ગન જે સ્થળે છુપાવી હતી તે લેવા ગયા હતા. આ જ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને પગલે એસીપી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરાયું હતું, જેમાં શુભમને પગમાં ગોળી મારી હતી. આરોપીને હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કુરસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.